જય શ્રી કૃષ્ણ. વિષય આસપાસ પાઠ 15 માટીની મજા. એક હતું કોઠીંબુ. એક સરસ મજાનો પાઠ છે. એની અંદર થોડું ગાવાનું પણ છે ને ગીત પણ છે ને એવું બધું છે. બરાબર, જોઈએ. એક હતું કોઠીંબુ. કોઠીંબુ એક ફળનું નામ છે. બરાબર, તે વાડીએ દોડતું જતું હતું. એટલે કોઈ પણ ફ્રૂટ હોય તો એ નીચે પડે તો એ શું થાય? ગબડે. ઝાડ પરથી નીચે પડે તો ગબડે, એની જતે ગોલ ગોલ ફરે, એમ કે કોઈની લાત વાગે તો પણ આમ ગબડે, કેમ કે તે વાડીએ દોડતું જતું હતું. એવામાં એક કાગડો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. ચાંચને ધોવાનું કહે છે કોઠીંબુ. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, શું કહે જુઓ. કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીના ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ ને પાણી સિંચી લે. એટલે એને ચાંચ ધોવી છે તો એ કૂવા પાસે ગયો. હવે કૂવો એને એમ કહે છે કે ગડુલો એટલે કે ઘડો લઈ આવો અને પાણી સિંચીને પી લે. કાગડો તો ઉડતો કુંભાર વાડે ગયો. હવે કુંભાર વાડે ઘડો લેવા ગયો. જઈને કુંભારને કહે, શું કહે તે જોઈએ આપણે. કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ગડુલો સીંચું પાણીદા, ઢોળું ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. એમ કે કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડો ઘડી દઉં. હવે શું માંગે છે? માટી. કુંભાર એમ કે માટી તો આપતો તને ઘડો બનાવી આપું ને એમ. એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આપો માતુડી આપું કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીના ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. એમ કે ટીંબો કહે, મરગલાની સીંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? એમ કે હવે તું એ પણ જાતે માટી ખોડ, પણ મરગલાની એટલે હળણનું સીંગ લઈ આવ અને એમ કે ખોડ. કાગડો તો ઉડતો ગયો મરગલા પાસે. મરગલાને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી ખોડું માતોડી, દઉં કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીના ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. મરગ કહે, મને મારીને મારું સીંગડું લઈ લે. કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે. કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે, કૂદતા 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 દેવા. શું કહે છે? કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, મારો મરગલા લવ સિંગડી ખોડું માટોડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીદા ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. કૂતરો કહે, ભાઈ, હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ મારવા જાઉં. કાગડો ગાય પાસે ગયો. જઈને કહે, શું કહે જુઓ. ગવરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા પાઉ કૂતલા, મારે મરગલા લવ સિંગલડી ખોડું માતોડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીદા ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે, ખડ એટલે ઘાસ. સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડલા નીરુ ગવરીને દઉં દૂધલડા પાઉં કૂતલા, મારે મરગલા લવ સિંગલડી ખોડું માતોડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીના ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. સીમ કહે, ભાઈ, લુહારને ત્યાંથી દાંતરડો લઈ આવો અને ખડ વાઢી લે. ખડ એટલે ઘાસ વાઢી લે, એટલે ઘાસ કાપી લે. કાગડો તો લુહાર પાસે ગયો. જઈને લુહારને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાતરદા વાળું ખડોલા, નીરુ ગવરીને દઉં દૂધલડા પાઉં કૂતલા, મારે મરગલા લવ સિંગલડી ખોડું માટોડી, દઉં કુંભારને ઘડે ગડુલો, સીંચું પાણીના ઢોળ ચાંચુડી, ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. લુહાર કહે, લે આ દાતરડું. કાગડો દાતરડું લઈને સીમમાં ગયો. ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈ કૂતરાને પાયું. લુહારે દાતરડું ગળી આપ્યું.
બરાબર છે. લુહારે દાતરડું આપ્યું એટલે એનું કાગડાનું કામ થઈ ગયું. એટલે કાગડો દાતરડું લઈને સીમમાં ગયો, ત્યાંથી ઘાસ લીધું, ખાઈને ખવડાવ્યું, દૂધ કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે એને શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ધીમેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગડલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ કરીને ધોઈ નાખીને કોઠીંબું ખાધું. બરાબર, કાગડાએ છેલ્લે કોઠીંબું ખાધું. બરાબર છે. આ એક રીતની મજા આવે એવી વાર્તા છે, પાઠ છે. બરાબર, આના પરથી તમારે બધા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જય શ્રી કૃષ્ણ.